તો હાલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે જો આપણે પટ્ટી ભજીયા બનાવવાના છીએ। તો કેવી રીતના બનાવી એ તમને આજે બતાવીશું। તો તમે છેલ્લા લગન વિડીયો જોજો। તો પટ્ટીના ભજીયા બનાવવા માટે જો મિત્રો આપણે લીલા મરચાં પહેલાં તો કાપી લઈ। તો જો મિત્રો, આપણે એમાં જો આ રગ દેખાય છે તમને, એ મિત્રો આપણે રગ પહેલાં કાઢી લેવાની, બીન બધું। એટલે મિત્રો આપણા પટ્ટી ભજીયા તીખા ન લાગે એની માટે। તો મિત્રો જો બધા મરચાંને આપણે રગું કાઢી લીધી છે આવી રીતના। તો હવે મિત્રો આ મૂકી દઈશું આપણે સાઈડમાં। અને મિત્રો જો બીજો આપણે વાટકામાં એટલે મિત્રો લેવું આપણે 2 લીંબુ। તો મિત્રો જો લીંબુને આવી રીતના કાપી નાખવાનું છે। હવે મિત્રો એને જો આપણે રસ આમાં કાઢી લેવું 2 લીંબુનો। તો મિત્રો જો 2 લીંબુનો આપણે રસ કાઢી લીધો ને હવે મિત્રો એમાં આપણે નાખશું જે મરચાં આપણે કાપેલા છે 2 ચીરિયા કરેલા, એને આપણે લીંબુમાં ઘડીક પલાળી દેવું। એમાં મિત્રો થોડુંક નાખશું મીઠું, બરોબર મિક્સ કરી દેવું આપણે। અને મિત્રો હવે 5 મિનિટ જેટલું આમનામ આપણે અને પલાળવા દેવાના છે। ખટાઈ સડી જાય પછી આપણે એના પટ્ટી ભજીયા પછી બનશે મિત્રો। તો 5 મિનિટ રહેવા દઈ તો આપણે બનાવી નાખશું। તો મિત્રો લોટ બનાવવા માટે જો તપેલી લીધી અને મિત્રો આપણે 500 ગ્રામ લોટના બનાવવાના છે પટ્ટી ભજીયા। તો મિત્રો જો આપણે 500 ગ્રામ જેટલો લોટ લીધો, બેસન કે એટલે। તો મિત્રો એ આપણે પહેલાં તો બેસન નાખી દેવું। તો મિત્રો જો આપણે બેસન લઈ લીધો 500 ગ્રામ। તો મિત્રો જો હવે તો આપણે એમાં પહેલાં તો નાખશું મિત્રો, તો મિત્રો પહેલાં તો જો આપણે નાખશું મીઠું। તો જો મિત્રો આ છે મીઠું। તો મિત્રો થોડુંક નાખી દેવું મીઠું। તો હવે મિત્રો બીજું નાખશું થોડીક હળદર, 2 ચમચી એટલું ધાણાનો પાવડર, પછી બીજું નાખશું ગરમ મસાલો, પછી કાળા મરીનો પાવડર, બીજું નાખશું આપણે સોડા ખાર એટલે કે ઝાઝીના ફૂલ, તો મિત્રો બીજું નાખશું જો આપણે ખાંડ, બીજું નાખશું મિત્રો 2 ચમચી દહીં, તો થોડાક નાખશું લીલા ધાણા, અને છેલ્લે મિત્રો નાખશું આપણે 2 લીંબુનો રસ કાઢેલો છે તો એ નાખી દઈશું રસ। હવે આપણે આ બધા જે કાંઈ મસાલા નાખ્યા છે એ મિત્રો બધું હવે મિક્સ કરી દઉં પહેલાં તો। તો મિત્રો જુઓ આપણે લોટ બરાબર મિક્સ થઈ ગયો છે। જો તમે જોઈ શકો મિત્રો।
તો મિત્રો હવે આપણે એમાં થોડું થોડું કરીને પાણી નાખશું. તો જો મિત્રો આપણે પાણી લીધું છે. થોડું થોડું કરીને નાખશું મિત્રો, અને આપણે એને બરાબર પાણી મિક્સ કરી દઉં. હજી થોડુંક મિત્રો પાણી નાખવાનું છે આપણે. તો મિત્રો જો આપણું પટ્ટી ભજીયા બનાવવા માટે લોટ થઈ ગયો છે તૈયાર. તો જો મિત્રો આપણે લોટ થઈ ગયો છે તૈયાર. તો મિત્રો હવે આપણે ચૂલે મૂકશું તેલ ગરમ થવા. હવે મિત્રો તેલ મૂકી દઈશું ગરમ થવા. તો મિત્રો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે મિત્રો જો આપણે પટ્ટી ભજીયા મિત્રો નાખી. તો મિત્રો જો આપણા પટ્ટી ભજીયા છે તૈયાર. તો જો મિત્રો આવા બન્યા. તો મિત્રો જો આપણા પટ્ટી ભજીયા છે તૈયાર. જો મિત્રો આવા આપણા બન્યા છે. જો મિત્રો આપણા પટ્ટી ભજીયા છે તૈયાર. જો આપણી ચટણી છે, દહીં. તો મિત્રો આપણે પટ્ટી ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ને મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. ને વિડીયો મિત્રો અમારો સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો ફરીથી મળશું આગલા વિડીયોમાં.